નમસ્કાર, રફતાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત આજે રાજપીપળામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રધ્વજના સન્માન અને રાષ્ટ્રભાવનાના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રા ધાબા ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી વિનાયક રાવ ગાર્ડન ખાતે પહોંચી હતી। તિરંગા યાત્રાને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, કલેક્ટર ગંગાસિંઘે મળેલી ઝંડી ફરકાવી કાવી પ્રસ્થાન કરાવ્યું હતું। યાત્રામાં અધિકારી, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને સમગ્ર રાજપીપળા રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતું। યાત્રા લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી। રાજપીપળાના રાજમાર્ગો દેશભક્તિના ગીતોના વાતાવરણથી ગાજી ઉઠ્યા હતા। રિપોર્ટર દીપક જગતાપ, રાજપીપળા। નમસ્કાર, આજે રાજપીપળા ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી નગરપાલિકાના ગાર્ડન સુધી રાજપીપળા સિવાય તમામ તાલુકાઓમાં, તમામ શાળાઓમાં, કોલેજીસમાં પણ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। જે રીતે આપણે દર વર્ષે કરીએ છીએ આ રીતે આ વર્ષે પણ બહુ ભવ્ય તિરંગા યાત્રાનું આજે આયોજન થયું છે। ખાસ કરીને કઈ કઈ જગ્યાએ આપણા તાલુકામાં, દરેક તાલુકામાં કેટલા લોકો અને ખાસ કઈ રીતનો ઉત્સાહ છે? દરેક કોલેજીસ અને સ્કૂલ્સમાં આ વખતે તિરંગા યાત્રાનું બહુ સારું આયોજન થયું છે। રાજપીપળા ખાતે આજ બહુ મોટી સંખ્યામાં અહીંયા તિરંગા યાત્રાનું આયોજન થયું છે અને ડેડિયાપાડા, સાગબારા, ગરુડેશ્વર, તિલકવાડા બધી જગ્યાએ કોલેજીસ અને સ્કૂલ્સમાં પણ આયોજન થયું છે। આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે પણ સ્પોર્ટ્સ મેદાન ઉપરથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે અને આ તિરંગા યાત્રામાં સર્વે શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, સર્વે એનજીઓ, ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ અને જિલ્લા વહીવટી તંત્રના સર્વે અધિકારીઓ દ્વારા જ્યારે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે આજના આ પ્રસંગે હું જ્યારે આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી ત્યારે મારી સાથે આ જિલ્લાના વહીવટકર્તા અને જિલ્લાના કલેક્ટર શ્રી ગંગાસિંઘજી અને સાથે જિલ્લાના સર્વે અધિકારીશ્રીઓ, પૂર્વ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, ડેરી સુગરના ચેરમેન એવા શ્રી ઘનશ્યામભાઈ પટેલજી અને સર્વે કાર્યકર્તાઓ સાથે જ્યારે આ રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે અદ્ભુત રેલીનું આ આયોજન થયું છે અને આ આયોજન દ્વારા જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જ્યારે ઉપસ્થિત રહ્યા ત્યારે સર્વે લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું। 15મી ઓગસ્ટ નિમિત્તે જ્યારે આ તિરંગા યાત્રાની રેલીનું આયોજન થયું ત્યારે સર્વે લોકોના મનમાં જે આન બાન અને શાન છે આપણા તિરંગાની એનું મહત્વ જળવાઈ રહે, સર્વે લોકો એના મહત્વને સમજે અને મહાન વીર ક્રાંતિકારીઓ કે જેમણે આ ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે પોતાની જીવનનું બલિદાન આપ્યું છે એ સર્વે લોકોને હું મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને આવનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જે સંકલ્પ છે કે વિકસિત ભારતનો સંકલ્પ જે એમણે લીધો છે ત્યારે 2047માં ભારત દેશ વિકસિત ભારત બને એના સંકલ્પ સાથે સર્વે દેશવાસીઓને, સર્વે નર્મદાવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। તદુપરાંત આજે જ્યારે યુવા દિવસ પણ છે ત્યારે યુવા દિવસની પણ સર્વે નર્મદા જિલ્લાના સર્વે યુવાનો, યુવતીઓને પણ હું એમને શુભેચ્છા પાઠવું છું।